નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સંખ્યાઓ અને રોમન પદ્ધતિના MCQ વિશેની ચર્ચા કરીશું. પ્રશ્ન નંબર 1. દશાંકી પદ્ધતિમાં કયા અંકોનો સમાવેશ થાય છે? જવાબ છે 0 થી 9 તમામ. પ્રશ્ન નંબર 2. શૂન્યની શોધ કયા દેશમાં થઈ હતી? જવાબ ભારત. પ્રશ્ન નંબર 3. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? મિત્રો, જવાબ જોતા પહેલાં આપણે પૂર્ણ સંખ્યા કોને કહેવાય તે જોઈએ. મિત્રો, પૂર્ણ સંખ્યાની શરૂઆત શૂન્યથી થાય છે, એટલે 0, 1, 2, 3, 4, 5 વગેરે પૂર્ણ સંખ્યાઓ કહેવાય છે. તો સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 થશે. મિત્રો, પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા તેમજ સમય સંખ્યા, અવિભાજ્ય સંખ્યા, અસમય સંખ્યા, વિભાજ્ય સંખ્યા, એકી સંખ્યા, બેકી સંખ્યા, વાસ્તવિક સંખ્યાઓ, આ બધી અલગ અલગ પ્રકારની સંખ્યાઓ વિશેનો ખ્યાલ મેળવવા અગાઉ આપણે YouTube ચેનલ ઉપર એક વિડીયો અપલોડ કર્યો છે, તો તે જોવા વિનંતી. પ્રશ્ન નંબર 4. કોઈ સંખ્યાની જમણી તરફ શૂન્ય ઉમેરતા સંખ્યા કેટલા ગણી થઈ જાય છે? જવાબ હશે 10 ગણી. પ્રશ્ન નંબર 5. સરવાળા અને બાદબાકી અંગે શૂન્ય કેવી સંખ્યા છે? મિત્રો, આપણે પહેલાં સમજૂતી જોઈશું. 10 + 0 કરશો તો તમને જવાબ 0 મળશે. કહેવાનો મતલબ છે કે સરવાળામાં શૂન્ય ઉમેરતા વસ્તુ તટસ્થ રહે છે. તેવી જ રીતે 10માંથી 0 બાદ કરશો તો જવાબ છે જે તે સંખ્યા પોતે. એટલે કે કોઈ પણ સંખ્યામાંથી 0 બાદ કરતાં જવાબ જે છે એ તેનો તે જ રહેવાથી 0 જે છે એ તટસ્થ સંખ્યા કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 6. કોઈ સંખ્યાને 0 વડે ગુણતા પરિણામ શું આવે છે? મિત્રો, પહેલાં આપણે સમજૂતી જોઈએ. ધારી લો કે 10 છે, એને તમે 0 વડે ગુણો છો તો જવાબ 0 આવે છે. બીજું ઉદાહરણ લઈએ. 72ને તમે 0 વડે ગુણશો એટલે કોઈપણ સંખ્યાને તમે 0 વડે ગુણાકાર કરો છો તો જવાબ હંમેશા 0 આવે છે. પ્રશ્ન નંબર 7. કઈ સંખ્યા વડે ભાગાકાર અશક્ય છે? મિત્રો, તમે કોમ્પ્યુટરના અંદર આ વિડીયો જોતા હો કે મોબાઈલની અંદર જોતા હો તો કોમ્પ્યુટરમાં કેલ્ક્યુલેટર ચાલુ કરીને કોઈપણ રકમ ભાગ્યા 0 કરશો તો તમને એરર મેસેજ બતાવશે, જે તમે છબીમાં જોઈ શકો છો. કેનોટ ડિવાઇડેડ બાય 0. કહેવાનો મતલબ છે કે કોઈપણ સંખ્યાનો ભાગાકાર 0 વડે ભાગાકાર અશક્ય છે. એટલે જવાબ છે 0 વડે ભાગાકાર કોઈપણ સંખ્યાનો 0 વડે ભાગાકાર અશક્ય છે. પ્રશ્ન નંબર 8. કોઈપણ સંખ્યાનું શૂન્ય ઘાતનું પરિણામ કેટલું આવે છે? મિત્રો, પહેલાં આપણે સમજૂતી જોઈએ. કોઈપણ સંખ્યા, તો અહીં તમને પ્રશ્નમાં કોઈપણ સંખ્યા આપી હોય, ઉદાહરણમાં અહીં આપણને 75 આપ્યા છે અને એની શૂન્ય ઘાત, તો જવાબ આવે છે 1. તો બીજું એક ઉદાહરણ જોઈએ કે 49 આપણને અહીં સંખ્યા આપી છે અને શૂન્ય ઘાત કરવામાં આવે છે તો એનો જવાબ 1 આવે છે. તો જવાબ આવશે કોઈપણ સંખ્યાનું શૂન્ય ઘાતનું પરિણામ હંમેશા 1 જ આવે છે. પ્રશ્ન નંબર 9. દશાંશ ચિહ્ન પછી આવેલ સંખ્યા પછી શૂન્ય ઉમેરતા સંખ્યામાં શું ફરક પડે છે? સમજૂતી જોઈએ મિત્રો. અહીં આપણને 75.40 આપ્યા છે. 75.40 એટલે કે દશાંશ ચિહ્ન, અહીં જે ટપકું છે એ દશાંશ ચિહ્ન છે અને એના પછી આવેલી સંખ્યામાં શૂન્ય ઉમેરો છો તો શૂન્યનો કોઈ અર્થ રહેતો નથી, એટલે કે સંખ્યા 75.4 જ ગણાય છે. મિત્રો, એક બીજું ઉદાહરણ જોઈએ કે 75.400 આપવામાં આવ્યા છે, એટલે આ દશાંશ ચિહ્ન છે અને તેના પછી આ સંખ્યા એટલે કે 4. ત્યારબાદ તમે 1 મીંડું ઉમેરો, 2 મીંડા ઉમેરો કે તેથી વધુ શૂન્ય ઉમેરતા સંખ્યામાં કોઈ ફરક પડતો નથી, એટલે કે સંખ્યા 75.40 હોય તો પણ એ 75.4 જ કહેવાય છે. 75.400 હોય કે 75.4000 હોય તો પણ જે તે સંખ્યા પોતે, એટલે કે આ ઉદાહરણમાં 75.4 જ કહેવાશે. એટલે જવાબ આવશે કે દશાંશ ચિહ્ન પછી આવેલ સંખ્યા પછી શૂન્ય ઉમેરતા સંખ્યામાં કોઈ ફેરફાર થતો નથી. પ્રશ્ન નંબર 10.
શૂન્ય એકી સંખ્યા છે કે બેકી સંખ્યા? મિત્રો, પહેલાં એકી સંખ્યા કોને કહેવાય, બેકી સંખ્યા કોને કહેવાય તેનો ખ્યાલ મેળવીએ. એકી સંખ્યાની શરૂઆત 1થી થાય છે. 1, 3, 5, 7, 11, 13, 15, 17, 19, 21 વગેરે એકી સંખ્યાના ઉદાહરણ છે. મિત્રો, એકી સંખ્યાની વ્યાખ્યા કે આપેલ સંખ્યાને જો તમે 2 વડે નિશેષ ના ભાગી શકો તો તેવી તમામ સંખ્યાને એકી સંખ્યા કહેવામાં આવે છે. હવે બેકી સંખ્યાની ચર્ચા કરીએ. ઉદાહરણ: 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20 વગેરે બેકી સંખ્યાઓ છે. મિત્રો, બેકી સંખ્યા તમે કોને કહેશો? આપેલ સંખ્યાને જો તમે 2 વડે નિશેષ ભાગી શકો છો તો તેને બેકી સંખ્યા કહેવામાં આવે છે. મિત્રો, આના અંદર તમને ક્યાંય શૂન્ય જોવા નહીં મળે. એકી સંખ્યામાં ક્યાંય પણ શૂન્ય આવતો નથી. તેવી રીતે બેકી સંખ્યામાં પણ ક્યાંય શૂન્ય આવતો નથી. તેથી આપણો જવાબ બનશે કે શૂન્ય એકી સંખ્યા પણ નથી અને બેકી સંખ્યા પણ નથી. પ્રશ્ન નંબર 11. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? જવાબ આવે છે પ્રાકૃતિક સંખ્યા 1 છે. શા માટે? તો તેની સમજૂતી જોઈએ. પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1થી થાય છે. 1, 2, 3, 4, 5, 6, 7 વગેરે પ્રાકૃતિક સંખ્યાના ઉદાહરણ છે. મિત્રો, પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય તેની સરળતાથી યાદ રાખવું હોય તો તમારે એક જ શબ્દ યાદ રાખવાનો છે કે કોઈપણ વસ્તુની ગણતરી, આ એક શબ્દ જ યાદ રાખવાનો છે કે ગણતરી, જેના વડે તમે ગણતરી કરી શકો છો તેવી સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યા કહી શકાય છે. તો મિત્રો, ગણતરી કરવા માટે 1, 2, 3, 4, 5 વગેરે સંખ્યાનો ઉપયોગ થાય છે. તો આના અંદર સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ થાય છે? તો 1 થાય છે. તેથી સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે 1. પ્રશ્ન નંબર 12. ભાગાકાર અને ગુણાકાર વિશે તટસ્થ સંખ્યા કઈ છે? મિત્રો, તમે 10/1 કરશો તો જવાબ તમને 10 જ મળશે. તેવી રીતે તમે 10 ગુણ્યા 1 કરશો તો તમને જવાબ 10 મળશે. એટલે મિત્રો, કહેવાનો મતલબ છે કે કોઈપણ સંખ્યાને તમે 1 વડે ભાગાકાર કરતાં જે તે સંખ્યા પોતે જળવાઈ રહે છે. તેવી રીતે કોઈપણ સંખ્યાને 1 વડે ગુણાકાર કરતાં જે તે સંખ્યા પોતે જળવાઈ રહેતા ભાગાકાર અને ગુણાકાર વિશે તટસ્થ સંખ્યા 1 થશે. પ્રશ્ન નંબર 13. કોઈપણ સંખ્યાનો કેટલો ઘાત તે મૂળ સંખ્યા બરાબર થાય છે? મિત્રો, પ્રશ્ન ફરીથી રિપીટ કરીએ. કોઈપણ સંખ્યાનો કેટલો ઘાત તે મૂળ સંખ્યા બરાબર થાય છે? મિત્રો, પહેલાં સમજૂતી જોઈએ કે 13 આપવામાં આવ્યા છે અને એનો 1 ઘાત કરવામાં આવે છે તો તે સંખ્યા પોતે જળવાઈ રહે છે. મિત્રો, બીજું એક ઉદાહરણ જોઈએ કે તમને 284 એ સંખ્યા આપી છે અને એનો 1 ઘાત કરવામાં આવે તો જે તે સંખ્યા મૂળ સંખ્યા જળવાઈ રહે છે. એટલે મિત્રો, કોઈપણ સંખ્યાનો 1 ઘાત તે મૂળ સંખ્યા બરાબર થાય છે. પ્રશ્ન નંબર 14. સૌથી નાની એકી સંખ્યા કઈ? મિત્રો, એકી સંખ્યા કોને કહેવાય? તો જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાતી નથી તેવી તમામ સંખ્યાને એકી સંખ્યા કહેવામાં આવે છે. એકી સંખ્યાની શરૂઆત 1, 3, 5, 7, 11 એમ આ એકી સંખ્યાના ઉદાહરણ છે. જેની શરૂઆત 1થી થતી હોવાથી 1 એ સૌથી નાની એકી સંખ્યા થશે. પ્રશ્ન નંબર 15. કઈ સંખ્યા અવિભાજ્ય પણ નથી અને વિભાજ્ય પણ નથી? મિત્રો, અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો જે સંખ્યાના અવયવ 1 જે તે સંખ્યા પોતે જ હોય તે સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. વિભાજ્ય સંખ્યા કોને કહેવામાં આવે છે? કે જે સંખ્યાને 1 જે તે સંખ્યા પોતે અને તે સિવાય અન્ય ઓછામાં ઓછો 1 અવયવ થતો હોય તેવી તમામ સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. તો મિત્રો, આ તો એની વ્યાખ્યા થઈ. હવે અવિભાજ્ય સંખ્યા કઈ છે એનું આપણે એક લિસ્ટ જોઈએ. તો અવિભાજ્ય સંખ્યા 2, 3, 5, 7, 11, 13, 17 વગેરે અવિભાજ્ય સંખ્યા છે. મિત્રો, આ સંખ્યાના તમે અવયવ ઉપર ધ્યાન આપશો તો આ સંખ્યાના અવયવમાં 1 આવશે. તેવી જ રીતે જે તે સંખ્યા પોતે જ આવશે. આ સિવાય આ સંખ્યામાં બીજા અન્ય કોઈ પણ અવયવ પડતા ન હોવાથી આ તમામ સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. મિત્રો, વિભાજ્ય સંખ્યાની માહિતી મેળવીએ. વિભાજ્ય સંખ્યા જે છે 4,
6, 8, 9, 10, 12, 14, 15 વગેરે વિભાજ્ય સંખ્યા છે. કેમ? કારણ કે મિત્રો આના અવયવ ઉપર તમે ધ્યાન આપશો તો આમાંથી આ જે સંખ્યા આપવામાં આવી છે એ તમામ સંખ્યામાં એટલીસ્ટ 3 અવયવ પડે છે, ઓછામાં ઓછા 3 અવયવ પડે છે. એક તો 1 જે તે સંખ્યા પોતે, અને તે સિવાય અન્ય બીજા અવયવ પડતા હોવાથી આ તમામ સંખ્યાને આપણે વિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે 4ની વાત કરીએ તો 4ના અંદર 1, 4 અને 2 ગુણ્યા 2 એટલે કે 2. તો 4ના અવયવ થશે 1, 4 અને 2. તેથી તેને વિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. હવે અહીં પ્રશ્ન આપણને શું આપ્યો છે? પ્રશ્નમાં એમ કીધું છે કઈ સંખ્યા અવિભાજ્ય પણ નથી અને વિભાજ્ય પણ નથી. તો આપણે એવી સંખ્યા આમાંથી શોધવાની છે કે જેનો સમાવેશ ના થતો હોય. તો મિત્રો આના અંદર 1 જે છે એ અવિભાજ્ય સંખ્યામાં પણ નથી આવતી અને વિભાજ્ય સંખ્યામાં પણ નથી આવતી. બાકીની જે તે સંખ્યા કાં તો અવિભાજ્યમાં આવે છે કાં તો વિભાજ્યમાં આવે છે, સિવાય કે 1. તો જવાબ આવશે 1. પ્રશ્ન નંબર 16. 1ની ઉપર ગમે તેટલી ઘાત મૂકતા પરિણામ હંમેશા શું આવે છે? મિત્રો સમજૂતી દ્વારા પહેલાં સમજવાનો પ્રયત્ન કરીએ. 1ની ઉપર ગમે તેટલી ઘાત મૂકતા, ઉદાહરણ તરીકે 1ની ઉપર 31 મૂકો છો તો જવાબ 1 જ આવે છે. 1ની ઉપર 845 ઘાત મૂકો છો તો જવાબ 1 જ આવે છે. આમ તમે 1ની ઉપર ગમે તેટલી ઘાત મૂકો છો તો જવાબ હંમેશા 1 જ આવશે. પ્રશ્ન નંબર 17. 1નું વર્ગમૂળ અને ઘનમૂળ કેટલું હોય છે? જવાબ આવશે 1નું વર્ગમૂળ 1 અને એનું ઘનમૂળ પણ 1 જ હોય છે. પ્રશ્ન નંબર 18. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો મિત્રો સૌ પ્રથમ આપણે અવિભાજ્ય સંખ્યાનું લિસ્ટ જોઈએ. અવિભાજ્ય સંખ્યાના અંદર 2, 3, 5, 7, 11, 13, 17 વગેરે અવિભાજ્ય સંખ્યા થાય છે. હવે એમાં સૌથી નાની, તો સૌથી નાની એટલે કે 2 એ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા થશે, એટલે જવાબ આવશે 2. પ્રશ્ન નંબર 19. સૌથી નાની પ્રાકૃતિક બેકી સંખ્યા કઈ છે? મિત્રો અહીં આપણે 2 કોમ્બિનેશનને ધ્યાનમાં લેવાના થશે. સૌપ્રથમ આપણે પ્રાકૃતિક સંખ્યાનું લિસ્ટ શોધવું પડશે અને ત્યારબાદ તેમાંની રહેલી બેકી સંખ્યા, સૌથી નાની બેકી સંખ્યા શોધવી પડશે અને તે આપણો જવાબ હશે. તો પ્રથમ આપણે પ્રાકૃતિક સંખ્યાનું લિસ્ટ મેળવીએ. પ્રાકૃતિક સંખ્યાના અંદર 1, 2, 3, 4, 5, 6 વગેરે પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ થાય છે. મિત્રો હવે બેકી સંખ્યા જે છે અહીં આપણે લાલ કલરમાં લખી છે. 2, 4, 6, 8 વગેરે બેકી સંખ્યા છે. અહીં આપણને શું કીધું છે કે પ્રાકૃતિક સંખ્યાના લિસ્ટમાંથી સૌથી નાની પ્રાકૃતિક સંખ્યાનું લિસ્ટ આપણને નીચે આપ્યું છે. તેમાંથી સૌથી નાની બેકી સંખ્યા, તો 1 તો એકી સંખ્યા છે એટલે 1, 3, 5 એ તો આવશે જ નહીં. તો શરૂઆત હવે હશે 2થી, એટલે 2 એ સૌથી નાની બેકી સંખ્યા થશે. પ્રશ્ન નંબર 20. કઈ સંખ્યા એકમાત્ર બેકી તેમજ અવિભાજ્ય પણ છે? મિત્રો ફરીથી અહીં આપણને 2 કોમ્બિનેશન આપ્યા છે કે બેકી સંખ્યાનું લિસ્ટ બનાવવું પડશે, તેવી રીતે અવિભાજ્ય સંખ્યાનું લિસ્ટ બનાવવું પડશે. તો સૌપ્રથમ આપણે અવિભાજ્ય સંખ્યાનું લિસ્ટ બનાવીએ. તો અવિભાજ્ય સંખ્યાની શરૂઆત 2થી થાય છે. 2, 3, 5, 7, 11, 13, 17 વગેરે અવિભાજ્ય સંખ્યા છે. હવે એના અંદર કઈ સંખ્યા એવી છે કે એકમાત્ર બેકી છે? તો મિત્રો આ 2ને છોડતા તમે આ લિસ્ટના અંદર આગળ ગમે તેટલા ઊંડા ઉતરશો તો તમને ક્યાંય બેકી સંખ્યા જોવા નહીં મળે. તો અવિભાજ્ય સંખ્યાના લિસ્ટમાં માત્ર અને માત્ર 2 એ બેકી અને અવિભાજ્ય સંખ્યા છે, તેથી જવાબ આવશે 2. પ્રશ્ન નંબર 21. કઈ સંખ્યા એકમના સ્થાને હોય તો તે ક્યારેય પૂર્ણ વર્ગ હોતી નથી? મિત્રો આ તો તમારે યાદ જ રાખવું પડશે કે 2, 3, 7 અને 8. મિત્રો કોઈ પણ આંકડો આપવામાં આવ્યો હોય એના એકમના સ્થાને જો 2 આવતા હોય, 3 આવતા હોય, 7 અથવા 8 આવતા હોય તો તે સંખ્યા ક્યારેય પણ પૂર્ણ વર્ગ હોતી નથી. મિત્રો હવે પૂર્ણ વર્ગ એટલે શું? ઉદાહરણ તરીકે 4 છે તો 4ને આપણે પૂર્ણ વર્ગ સંખ્યા કહી શકીશું. કેમ? તો 4ના તમે સરખા ભાગ અથવા તો 2 ગુણ્યા 2 એટલે 4. તેવી રીતે 9 છે એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. કેમ? કારણ કે 3 ગુણ્યા 3 એટલે 9.
એવી રીતે 16 છે એ પૂર્ણ વર્ગ છે, કારણ કે 4 ગુણ્યા 4 કરશો તો તમને 16 મળશે. તો કોઈપણ સંખ્યાના એકમના સ્થાને મિત્રો યાદ રાખજો, કોઈપણ સંખ્યા લઈ લો, એના એકમના સ્થાને જો આંકડો 2, 3, 7 કે 8 આવતો હશે તો તે સંખ્યા ક્યારે પણ પૂર્ણ વર્ગ હોતી નથી. પ્રશ્ન નંબર 22. સૌથી નાની પ્રથમ પ્રાકૃતિક વિભાજ્ય સંખ્યા કઈ છે? મિત્રો અહીં આપણને 2 કોમ્બિનેશન પૂછ્યા છે, એક પ્રાકૃતિક અને એક વિભાજ્ય. સૌપ્રથમ આપણે પ્રાકૃતિક સંખ્યાનું લિસ્ટ મેળવીએ. તો પ્રાકૃતિક સંખ્યાની અંદર 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 વગેરે પ્રાકૃતિક સંખ્યા કહેવાય છે. હવે એના અંદર વિભાજ્ય સંખ્યા, તો વિભાજ્ય સંખ્યાની આપણે લિસ્ટ મેળવીએ તો વિભાજ્ય સંખ્યા જે છે 4, 6, 8, 9, 10, 12, 14, 15 કે જેને એક જે તે સંખ્યા પોતે અને તે સિવાય ઓછામાં ઓછો એક અવયવ હોય તેને આપણે વિભાજ્ય સંખ્યા કહીએ છીએ. તો અહીં આપણને શું કીધું છે કે સૌથી નાની પ્રથમ પ્રાકૃતિક વિભાજ્ય સંખ્યા, તો આ તો પ્રાકૃતિક સંખ્યાનું લિસ્ટ આપણી પાસે છે જ, અને એના અંદર પણ સૌથી નાની વિભાજ્ય સંખ્યા હોય તો 1, 2, 3 એ વિભાજ્ય સંખ્યા નથી. મિત્રો 1 તો વિભાજ્ય પણ નથી અને અવિભાજ્ય પણ નથી, બરાબર છે. તો 4 જે છે એ સૌથી નાની પ્રાકૃતિક વિભાજ્ય સંખ્યા થાય છે. જવાબ આવશે 4. પ્રશ્ન નંબર 23. 5ને કોઈ એકી સંખ્યા વડે ગુણતા એકમના સ્થાને શું આવે? મિત્રો પહેલાં આપણે એકી સંખ્યા કોને કહેવાય તેનું લિસ્ટ મેળવીએ. તો એકી સંખ્યા 1, 3, 5, 7, મિત્રો અહીં જે અંડરલાઇન કરી છે, નીચે લાઈન દોરી છે, એ એકી સંખ્યા કહેવાય. 1, 3, 5, 7, 9 વગેરે એકી સંખ્યા છે. અને હવે શું કીધું છે, એ એકી સંખ્યાને 5 સાથે ગુણાકાર કરવાનો છે. એટલે આ એકી સંખ્યાને આપણે 5 વડે ગુણીએ ત્યારે આપણને 5 મળે છે. એકી સંખ્યાને આપણે ફરીથી 5 વડે ગુણીએ તો આપણને 3 ગુણ્યા 5 કરો તો 15 મળે છે, 5 પાછું 25 મળે છે, 7 પચા 35 મળે છે, 9 પચા 45 મળે છે. તો મિત્રો અહીં આપણને એમ કીધું છે કે કોઈ પણ એકી સંખ્યા એટલે 1, 3, 5, 7, 9 ને 5 વડે ગુણતા જે જવાબ આવે છે એના અંદર એકમના સ્થાનને શું કહેવામાં આવે છે? તો 1 ગુણ્યા 5 કરો તો એમાં એકમનું સ્થાન એ પોતે એક જ સંખ્યા મળે છે, એટલે એ સંખ્યા જે છે 5 પોતે જ આવે છે. 3 ગુણ્યા 5 કરશો તો 15 આવે છે, પણ એના અંદર એકમના સ્થાને 5 આવે છે. 5 પાછું 25 કરો છો તો 5 ગુણ્યા 5 એટલે તમને 25 મળે છે, અને 25ની અંદર એકમનું સ્થાન 5 છે. તો અહીં તમે જોઈ શકો છો કે કોઈ પણ એકી સંખ્યાને 5 વડે ગુણાકાર કરશો તો જવાબના અંદર જે નવું રિઝલ્ટ આવે છે, જે ગુણાકાર કર્યા બાદ જે રિઝલ્ટ આવે છે એના એકમના સ્થાને હંમેશા 5 જ આવશે. પ્રશ્ન નંબર 24. 5ને કોઈ બેકી સંખ્યા વડે ગુણતા એકમના સ્થાને શું આવશે? મિત્રો હમણાં આપણે આ જ પ્રશ્ન જોયો, પણ અહીં બેકીની જગ્યાએ એકી હતું. હવે બેકી સંખ્યા કઈ કઈ આવે? તો જે નીચે લાઈન દોરી છે બેકી સંખ્યા કહેવાય. 2, 4, 6, 8 અને 10. એને આપણે 5 વડે ગુણવાના છે, એટલે અહીં 10 મળે છે. 4 ગુણ્યા 5 કરો તો 20 મળે છે, 6 ગુણ્યા 5 કરો તો 30 મળે છે, તેવી રીતે 10 ગુણ્યા 5 કરો તો 50 મળે છે. હવે એના એકમના સ્થાને તો જે જવાબ આવે છે એનું એકમનું સ્થાન 0, જે જવાબ આવે છે એનું એકમનું સ્થાન 0, જે જવાબ આવે છે એનું એકમનું સ્થાન જે છે 0. તો 5ને કોઈ પણ બેકી સંખ્યા વડે ગુણતા જે જવાબ આવે છે એ જવાબના એકમના સ્થાન હંમેશા 0 હોય છે. પ્રશ્ન નંબર 25. કોઈપણ સંખ્યાના એકમના સ્થાનને 6 હોય અને તે સંખ્યા પર ગમે તેટલી ઘાત મૂકતા એકમના સ્થાને હંમેશા શું આવે? મિત્રો પ્રશ્ન એમ કહેવા માગે છે કે કોઈપણ સંખ્યા લઈ લો, એનો પ્રથમ એકમનું સ્થાન 6 હોય અને હવે એ સંખ્યા ઉપર તમે ગમે તેટલો ઘાત કરો છો, 1 ઘાત કરો છો, 1000 ઘાત કરો છો, 1 લાખ ઘાત કરો છો, તો જે જવાબ મળે છે એના અંદર એકમના સ્થાનની શું કિંમત હશે? મિત્રો સમજૂતી જોઈએ. તો અહીં એકમના સ્થાને 6 હોય તો આ 6 છે એ એકમના સ્થાને છે, એનો 1 ઘાત કરવામાં આવે તો જવાબ 6 મળે છે. મિત્રો બીજું ઉદાહરણ જોઈએ કે 16 આપ્યા છે, એનું એકમનું સ્થાન છે 6, એની 2 ઘાત કરવામાં આવે છે તો જે 256 મળે છે એ જવાબના અંદર એકમના સ્થાને 6 જ આવે છે. તેવી રીતે બીજું એક ઉદાહરણ જોઈએ તો 26 એના એકમના સ્થાને 6 છે, એના ઉપર 3 ઘાત કરવામાં આવે છે. મિત્રો આપણે દર વખત ઘાત બદલીએ છીએ, બરાબર છે,
અને જે તે સંખ્યા છે એનું એકમનું સ્થાન તો 6 છે એ જળવાઈ રહે છે, અને જે જવાબ આવે છે એ જવાબના અંદર પણ એકમનું સ્થાન છે એ હંમેશા 6 આવે છે. તો મિત્રો આપણે એમ કહી શકીએ કે આપેલ સંખ્યાના એકમના સ્થાને 6 આવતા હોય, બરાબર છે, અને એના ઉપર તમે ગમે તેટલી ઘાત કરો, 1 કરો, 2 કરો, 3 કરો, 4 કરો, 5 કરો, બરાબર છે, તો જે જવાબ તમને મળે છે એ હંમેશા તમને એના એકમનું સ્થાન હંમેશા 6 જ હશે. એટલે મિત્રો પરીક્ષામાં આ રીતનો પ્રશ્ન પૂછ્યો હોય તો ત્યારે ગણતરી કરવા ના જવાય. આટલું તમે વાંચશો, ધ્યાન આપશો અને 2, 4, 5 વખત એનું રિવિઝન કરશો એટલે તમને હંમેશા માટે યાદ રહી જશે. મિત્રો આ વિડીયો આપને પસંદ પડ્યો હોય તો લાઈક કરવા વિનંતી છે. પ્રશ્ન નંબર 26, કઈ સંખ્યા જે સૌથી નાની એકી તેમજ વિભાજ્ય સંખ્યા છે? મિત્રો અહીં ફરીથી આપણને 2 વસ્તુ પૂછી છે, એકી તેમજ વિભાજ્ય. સૌપ્રથમ એકી સંખ્યાનું લિસ્ટ મેળવીએ તો એકી સંખ્યામાં 1, 3, 5, 7, 11, 13, 15, 17નો સમાવેશ થાય છે, અને અગાઉ વાત કરી એ મુજબ વિભાજ્ય સંખ્યાના અંદર 4, 6, 8, 9, 10, 12, 14, 15નો સમાવેશ થાય છે. હવે અહીં આપણને શું કીધું છે કે સંખ્યા એકી હોવી જોઈએ તેમજ વિભાજ્ય હોવી જોઈએ. એટલે 2, 4, 6, 8 બધી સંખ્યાઓ નીકળી જશે. હવે એકી સંખ્યામાં કઈ કઈ આવે તો 1, 3, 5, 7, 11, અને વિભાજ્ય સંખ્યાના અંદર 4, 6, 8, 9. પણ એના અંદર સૌથી નાની એકી સંખ્યા તો 4, 6, 8 એ વિભાજ્ય સંખ્યા ન હોવાને કારણે આપણો જવાબ આવશે 9, કારણ કે 9 એ સૌથી નાની એકી તેમજ વિભાજ્ય સંખ્યા થાય છે. પ્રશ્ન નંબર 27 જોઈએ એ પહેલાં મિત્રો હંમેશા યાદ રાખજો, પરીક્ષાના અંદર અવારનવાર આવું પૂછે છે કે 1 થી 100 લખતા કેટલી વખત શૂન્યનો ઉપયોગ થાય છે? તો મિત્રો ત્યારે ગણતરી કરવા ના જવાય. તે આટલું યાદ જ રાખવાનું હોય છે કે 1 થી 100 જ્યારે આપણે લખીએ છીએ ત્યારે શૂન્યનો 11 વખત ઉપયોગ થાય છે. તેવી રીતે 1 થી 100 આપણે જ્યારે લખીએ છીએ ત્યારે અંક 1નો 21 વખત ઉપયોગ થાય છે, અને બાકીના રહેલા તમામ અંક જેવા કે 2 થી 9 સુધીના તમામ અંક જ્યારે તમે 1 થી 100 વખત લખતા હોય ત્યારે 20 વખત એનો ઉપયોગ થાય છે. એટલે અંક 2 એ જ્યારે તમે 1 થી 100 વખત લખતા હોય ત્યારે 20 વખત આવે છે. તેવી રીતે 3 જ્યારે તમે 1 થી 100 લખતા હોય ત્યારે તેનો ઉપયોગ 20 વખત થાય છે. મિત્રો અમારો આ પ્રયત્ન ગમ્યો હોય તો જરૂરથી આ વિડીયોને શેર કરવા વિનંતી છે. પ્રશ્ન નંબર 27, હવે પછીના જે પ્રશ્નો આવે છે એના અંદર આપણે રોમન પદ્ધતિના અંકોની ચર્ચા કરીશું. રોમન પદ્ધતિમાં અંગ્રેજીના કેટલા અક્ષરોનો ઉપયોગ થાય છે? મિત્રો આપણે એ પહેલાં એક વસ્તુ જોઈ લઈએ. અહીં 1, 2, 3, 4, 5, 6 અને 7. તો આના ઉપરથી આપણે એમ કહી શકીએ કે રોમન પદ્ધતિમાં અંગ્રેજીના કુલ 7 અક્ષરોનો ઉપયોગ થાય છે. મિત્રો હવે કયા 7 અક્ષરોનો ઉપયોગ થાય છે એ જરા તમે જોઈ લો. મિત્રો એક જે છે એને રોમનના અંદર અંગ્રેજી ના અક્ષર આઈનો ઉપયોગ કરવામાં આવે છે. તેવી રીતે 5ને દર્શાવવા વીનો ઉપયોગ કરવામાં આવે છે, 10ને દર્શાવવા એક્સનો ઉપયોગ કરવામાં આવે છે, 50ને એલ, 100ને સી, 500ને ડી અને 1000ને એમ. મિત્રો આવું કોષ્ટક બનાવવાનો અમારો ઉદ્દેશ એના પાછળનો ઉદ્દેશ છે એ આના પછીના 2-3 પ્રશ્ન બાદ તમને જણાવીશું. પણ આટલું યાદ રાખજો કે અહીં આપણે જે 1ની સિરીઝ આવે છે કે જેના અંદર 1 આવે છે, આ 1, 10ના અંદર 1 આવે છે, 100ના અંદર 1 આવે છે, 1000માં 1 આવે છે, એને આપણે બ્લુ કલરથી બતાવેલા છે. જ્યારે જેના અંદર 5ની સિરીઝ આવે છે એટલે કે 5, 50ના અંદર 5 આવે છે, 500ના અંદર 5 આવે છે, એને આપણે રેડ કલરમાં બતાવેલા છે. મિત્રો જરા આટલું યાદ રાખજો. પ્રશ્ન નંબર 28, રોમન પદ્ધતિમાં IXCM વધુમાં વધુ કેટલી વખત એકી સાથે ભેગા આવી શકે? મિત્રો IXCM ફરીથી આપણે પ્રશ્ન નંબર 27માં જઈએ છીએ. IXCM આ 4 અક્ષરોને થોડાક સમય માટે યાદ રાખજો. IXCM. હવે મિત્રો I એટલે કે 1, X એટલે કે 10, C એટલે કે 100 અને M એટલે કે 1000. એટલે મિત્રો તમે જોયું હોય તો અહીં આપણે 1ની સિરીઝ જે છે, બરાબર છે, 1ની સિરીઝ છે એને તમે IXCM અહીં એ જ વસ્તુ છે. તો IXCM 1ની સિરીઝવાળા જે અક્ષરો છે એને તમે રોમન પદ્ધતિમાં અથવા તો એને તમે
એકી સાથે 3 વખત ભેગા લખી શકો છો. 4 વખત તમે લખો તો એ વસ્તુ ખોટી છે. હવે આ આઈ જે છે એકચ્યુઅલી એનું મૂલ્ય કેટલું હશે તો 1. એટલે કહેવાનો મતલબ છે આઈ જે છે સિંગલ આઈ એનું મૂલ્ય 1 થાય, સિંગલ એક્સનું મૂલ્ય 10 થાય, સી એટલે સેન્ચુરી એટલે એનું મૂલ્ય 100 થાય, એમ એટલે એનું મૂલ્ય કેટલું થશે 1000. બરાબર છે. હવે વધુમાં વધુ તમે 3 વખત લખી શકો. આગળની ચર્ચા આપણે નવા પ્રશ્નોમાં કરીએ. પ્રશ્ન નંબર 29. રોમન પદ્ધતિમાં IX, C અને M વધુમાં વધુ 3 વખત એકી સાથે ભેગા આવી શકે, જે આપણે પ્રશ્ન નંબર 28માં જોયું. માની લો કે એ સાથે આવે છે. જો સાથે આવે તો તેમનું મૂલ્ય કેટલું થાય? મિત્રો, અહીંયા પ્રશ્ન નંબર 28માં આપણે જોયું હતું કે આઈ જે છે આપણે 3 વખત વધુમાં વધુ 3 વખત ભેગા આવી શકે. બરાબર. હવે 3 વખત ભેગું આવે તો તેમનું મૂલ્ય તેમના સરવાળા બરાબર થાય છે. એટલે કે આઈની કિંમત કેટલી છે? અહીં 1 છે. તો 1 + 1 + 1 એટલે જવાબ 3 આવે. મિત્રો, એક્સની કિંમત કેટલી છે? અહીં 10 છે. એટલે 10 + 10 + 10 એટલે 30 થાય. મિત્રો, સીની કિંમત અહીં 100 છે. એટલે 100 + 100 + 100 300. અને મિત્રો, હવે છેલ્લું ઉદાહરણમાં મારે સમજૂતી આપવાની જરૂર રહેતી નથી. તો જો સાથે આવે તો તેમનું મૂલ્ય તેમના સરવાળા બરાબર થાય છે. મિત્રો, યાદ રાખજો, આ 5, 50 અને 500 એ વધુમાં વધુ 3 વખત ભેગા આવી શકતા નથી. પ્રશ્ન નંબર 30. રોમન પદ્ધતિમાં કયા સંકેતને કોઈ સંખ્યાની ડાબી બાજુ મૂકી શકતા નથી? મિત્રો, હંમેશા યાદ રાખજો, જે અહીં આપણે લાલ કલરમાં બતાવ્યા છે 5ની સિરીઝવાળા, એ કોઈપણ સંખ્યાની ડાબી બાજુ આવી શકે નહીં. બરાબર છે. જે આપણે આના પછીના પ્રશ્નોમાં તેની સમજૂતી મેળવીએ. એટલે કે V, L અને D રોમન પદ્ધતિમાં આ 3 સંકેતો કોઈ સંખ્યાની ડાબી બાજુ મૂકી શકાતા નથી. પ્રશ્ન નંબર 31. રોમન પદ્ધતિમાં કયા સંખ્યાના સંકેત પર ઉપર આવા બારની નિશાની કરતાં તે સંખ્યાનું મૂલ્ય કેટલા ગણું વધી જાય છે? મિત્રો, ઉદાહરણ જોઈએ તો ધારો કે એક્સની કિંમત કેટલી છે? તો 10 છે. તો એક્સ ઉપર ધારી લો કે તમે ઉપર આડું નિશાન કરો તો એની સંખ્યા 1000 ગણી વધી જાય છે. તો એક્સનું મૂલ્ય કેટલું છે? તો 10 છે. અને એના ઉપર તમે આ બારની અથવા તો આડી નિશાની કરો છો એટલે ગુણ્યા 1000 સાથે ગુણી કાઢવાના. એટલે તમને જવાબ શું આવશે? 10000. કહેવાનો મતલબ છે કે કોઈપણ સંખ્યા ઉપર અથવા તો કોઈપણ સંકેત ઉપર તમે આડી લીટી કરો છો તો એનું મૂલ્ય જે છે 1000 ગણું વધી જાય છે. એક બીજું ઉદાહરણ જોઈએ. અહીં આપણને L આપ્યા છે. એલની કિંમત આપણે આ કોઠામાં જોઈએ તો 50 થાય છે. બરાબર છે. અને એલ ઉપર આડું લીટું આપ્યું છે એટલે એની કિંમત 1000 ગણી વધી જશે. એટલે જવાબ આવશે 50000. એટલે કહેવાનો મતલબ છે આ પ્રશ્નનો જવાબ થાય છે 1000 ગણું એનું મૂલ્ય વધી જાય છે. પ્રશ્ન નંબર 32. રોમન પદ્ધતિમાં શેની સંખ્યા નથી? એટલે મિત્રો, અહીં એમ કહેવામાં આવે છે કે જે રીતે આપણે 0, 1, 2, 3, 9 એમ એની સંખ્યા છે. બરાબર છે. આપણે દશાંશ પદ્ધતિના અંદર. તો રોમન પદ્ધતિમાં શેની સંખ્યા નથી? જવાબ આવશે શૂન્યની સંખ્યા નથી. મિત્રો, યાદ રાખજો, નાના સંકેતને મોટા સંકેતની ડાબી બાજુ મૂકતા મોટા સંકેતમાંથી નાના સંકેતને બાદ કરતાં જે મૂલ્ય આવે તે સંખ્યાનું મૂલ્ય ગણાય છે. ઉદાહરણ સ્વરૂપે આ આઈની વેલ્યુ મિત્રો કેટલી થાય? 1. અને આ વીની વેલ્યુ કેટલી થાય? 5. તો અહીં જે આપણે નોંધ લીધી એ નોંધ ફરીથી તમે એકવાર વાંચજો. બરાબર છે. નાના સંકેતને મોટા સંકેતની ડાબી બાજુ, આ નાનો સંકેત છે, આ મોટો સંકેત છે, એની આપણે ડાબી બાજુ મૂકીએ છીએ. તો હવે આની વેલ્યુ કેટલી થાય છે? તો મોટા સંકેતમાંથી નાના સંકેતની વેલ્યુ બાદ કરીએ તો મોટા સંકેતની વેલ્યુ છે 5 અને નાના સંકેતની વેલ્યુ છે 1. તો જવાબ આવશે IV એટલે કે 4. તેવી રીતે આ આઈની કિંમત છે 1 અને એક્સની કિંમત છે 10. એટલે 10માંથી 1 જાય એટલે 9. બીજું ઉદાહરણ લઈએ. XL. એલની કિંમત છે 50 અને એક્સની કિંમત છે 10 આગળના કોઠા મુજબ. એટલે આનો જવાબ આવશે 40. CD. સીની કિંમત છે 500. મિત્રો, અહીં આપણે જોઈ શકીએ છીએ કે સીની કિંમત કેટલી છે? તો માફ કરશો, સીની કિંમત છે 100. બરાબર છે. અને ડીની કિંમત છે 500. એટલે 500માંથી 100 જાય એટલે 400 આવે છે. મિત્રો, બીજું ફરીથી એક આમાંથી એક એક્ઝામ્પલ લઈ લઈએ. સે ફોર એક્ઝામ્પલ IX. એક્સની કિંમત કેટલી છે? તો 10. એટલે આ 10. આઈની કિંમત છે 1. એટલે એનો જવાબ આવશે 9.
એલની કિંમત છે 50 એટલે અહીંયા 50 લખ્યા. એક્સની કિંમત છે 10 એટલે ઓછા 10 કરે એટલે જવાબ આવશે 40. મિત્રો તારીખ 6/8/2017 સુધી અમારા વિડીયોની યાદી આપ અહીં નિહાળી શકો છો. આ તમામ વિડીયો મેળવવા જરૂરથી અમારી આ યુટ્યુબ ચેનલમાં ફ્રી સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. આ વિડીયોમાં આપેલ માહિતી બનાવવા માટે અમે વિવિધ પ્રકાશનનો ઉપયોગ કરેલ છે. મિત્રો અમારું ઈમેલ એડ્રેસ છે icangetjob@gmail.com. આપને પરીક્ષાલક્ષી કોઈપણ પ્રશ્નોની અથવા તો મટીરિયલ્સની જરૂર હોય તો જરૂરથી આપ અમને અમારા ઈમેલ એડ્રેસ ઉપર એક રિક્વેસ્ટ મેલ કરી શકો છો. આ સિવાય મિત્રો અમે જીપીએસસી, યુપીએસસી, પોલીસ ભરતી બોર્ડ, કોન્સ્ટેબલ, ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ, શિક્ષક યોગ્યતા કસોટી જેવી કે ટેટ 1, ટેટ 2, ટાટ, એચટાટ, એસએસસી, સ્ટાફ સિલેક્શન કમિશન, રિજનલ રૂરલ બેંક, એસબીઆઈ, આઈબીપીએસ તેમજ રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ, પોસ્ટ એમ વિવિધ પરીક્ષાના વિવિધ મટીરિયલ્સ નિયમિત પ્રમાણે અપલોડ કરીએ છીએ. મિત્રો આ મટીરિયલ્સ મેળવવા માટે જરૂરથી અમારી ચેનલમાં ફ્રી સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. મિત્રો આ વિડીયો જોવા બદલ આભાર. ધન્યવાદ.